આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બહાર જેવી ચટાકેદાર સેન્ડવિચ. આપણે લઈશું બાફેલા બટાકા. પહેલા બટાકા લઈને એને આપણે મેક્સ કરી નાખીશું. આપણા બટાકા સરસ રીતે મેશ થઈ ગયા છે. હવે આપણે એની અંદર નાખીશું ઝીણી સમારેલી ડુંગળી. ત્યાર પછી નાખીશું ઝીણા સમારેલા મરચાં. હવે આપણે એની અંદર નાખીશું હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો. થોડું આપણે નાખીશું સંચર અને સ્વાદ અનુસાર મીઠું. આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની અંદર નાખીશું લીંબુનો રસ અને થોડી ઝીણી સમારેલી કોથમીર. અને હવે આપણે એને ફરીથી મિક્સ કરી લઈશું. હવે આપણો સેન્ડવિચ બનાવવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરીશું. તો સૌપ્રથમ આપણે તેની અંદર બટર લગાવીશું. બટર લગાવ્યા પછી હવે આપણે લગાવીશું ગ્રીન ચટણી. ત્યાર પછી હવે આપણે એની ઉપર બટાકાનો જે માવો બનાવે તો તે લગાવીશું. હવે આપણે એની ઉપર નાખીશું સેન્ડવિચ મસાલો. ત્યાર પછી હવે આપણે એની ઉપર નાખીશું ચીઝ. હવે આપણે સેન્ડવિચને સેન્ડવિચ ટોસ્ટરમાં શેકી લઈશું. આપણી સેન્ડવિચ હવે તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે સર્વિંગ ડીશમાં કાઢીને સર્વ કરી દઈશું.